મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને એક મોટો સમાચાર સામે આવ્યા છે, જેમાં અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે અને જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। આ દરમિયાન જરાંગેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી। મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનાર કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે। અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે। અમારી માંગને સ્વીકારવામાં આવી છે। મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા। જો કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે।